ભાડે આપેલ મિલકતની નોંધ કરવા માટે સૌપ્રથમ મિલકતની વિગત ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ ભાડે આપેલ મિલકત મેનુ ક્લિક કરવાથી ભાડે આપેલ મિલકતની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. ભાડે આપેલ મિલકતની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન કોડ લખો. વર્ષ પસંદ કરો. મિલકતનું નામ પસંદ કરો. મિલકતનું નામ પસંદ કરતાં મિલકતનું ગ્રુપ, તેની વસૂલાત, અન્ય વસૂલાત લખાઈને આવી જશે. ભાડુઆતનું નામ લખો. ભાડુઆતના કોન્ટેક્ટ નંબર લખો. ભાડાની રકમ લખો. મિલકતનો વપરાશ લખો. અન્ય કંઈ પણ નોંધ હોય તો તે લખો. કોન્ટ્રાક્ટ ચાલુ છે કે બંધ થઈ ગયો છે તે પસંદ કરો. મિલકત ભાડે આપ્યાની તારીખ લખો. મિલકત ભાડે આપ્યાનો સમયગાળો લખો. મિલકતના ભાડાનો સમય પૂરો થવાની છેલ્લી તારીખ લખો. મિલકત ભાડાનો ઓર્ડર નંબર લખો. ભાડાની ઓર્ડર તારીખ લખો. જો પહેલાંની બાકી રકમ હોય તો તે લખો. હાલની બાકી રકમ હોય તો તે લખો. પહેલાં બાકી અને હાલની રકમનો સરવાળો થઈને ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતાં ભાડે આપેલ મિલકતની નોંધ થઈ જશે.